તો ઉપરવાસમાં વરસાદથી વડોદરામાં નદી સરોવરોના લેવલમાં વધારો થયો છે। વડોદરામાં આજવા સરોવર 210.51 ફૂટ ઉપર પહોંચી ગયું છે। તો હાલમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 15 ફૂટ પર વહી રહી છે। નદીની સપાટી 18 ફૂટથી વધશે તો સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવી પડશે। નદીનું લેવલ 28 ફૂટ પર આવતા બ્રિજ બંધ કરવામાં આવશે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહી રહી છે અને તેની જળ સપાટી કાલાઘોડા ખાતે 15 ફૂટે પહોંચી ચૂકી છે। જોઈ શકો છો 15 ફૂટે સપાટી પહોંચી છે અને ધસમસતા પાણી આવી રહ્યા છે। ઉપરવાસમાં પંચમહાલ, હાલોલ, ગોધરા, પાવાગઢ સહિતના વિસ્તારમાં જે ગઈકાલે અને મોડી રાત્રે ખાબકેલો વરસાદ સીધું પાણી આવી રહ્યું છે। વડોદરા વિશ્વામિત્રી નદીમાં પહોંચી રહ્યું છે। આજવા સરોવર અત્યારે 210.51 ફૂટે છે, જો કે તેની ભયજનક સપાટી 214 ફૂટ ઘણે દૂર છે। અત્યારે આપણે વિશ્વામિત્રી કાલાઘોડા સર્કલ ખાતે છે। અહીંયા 15 ફૂટે વિશ્વામિત્રી વહી રહી છે। પોલીસ વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે કે વિશ્વામિત્રી નદી કાલાઘોડા ખાતે 18 થી 19 ફૂટે પહોંચશે તો જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને ત્યાંથી સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરાશે। સાથે જો ભારેથી અતિ ભારે વરસાદ વડોદરામાં અને ઉપરવાસના પાણી આવી 28 ફૂટે વિશ્વામિત્રી પહોંચે તો અહીંયા બ્રિજ પણ બંધ કરવાની શક્યતા રહેલી છે। આવા સંજોગોની અંદર મોડી રાત બાદ વડોદરાની અંદર વરસાદ રોકાયો હતો। સવારે પણ 2-3 ઝાપટા પડ્યા હતા, પરંતુ હાલ વડોદરામાં વરસાદ રોકાયો છે, પરંતુ ઉપરવાસના જે પાણી છે તે સતત આવી રહ્યા છે। તેને લઈને તંત્ર એલર્ટ છે। વડોદરા કોર્પોરેશન અને પોલીસ વિભાગ એકબીજા સાથે અત્યારે જે રીતે ચર્ચા કરી રહ્યા છે કે પાણી વધશે તો કયા પ્રકારની કાર્યવાહી, તો તેનો રોડમેપ બનાવી દેવામાં આવ્યો છે ને જો 18-19 ફૂટે વિશ્વામિત્રી પહોંચશે તો વિશ્વામિત્રી કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવાશે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। આ પ્રોસેસમાં જ્યારે લગભગ 28 ફૂટ વિશ્વામિત્રી આવે કાલાઘોડા બ્રિજ પાસે, તે વખતે અગાઉ જ્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ અને કલેક્ટરશ્રી દ્વારા જે હુકમ કરવામાં આવે તે પ્રમાણે બ્રિજ બંધ કરવામાં આવે છે। લગભગ 19 થી 20 ફૂટની સપાટી આવે તે સમયે જે વિશ્વામિત્રી નદી કિનારાના જે રહેવાવાળા લોકો છે એમનું સ્થળાંતર કરવામાં આવે છે। પરંતુ હાલ એવી પરિસ્થિતિ છે નહીં, પરંતુ જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે, આજવા ડેમમાં આવક થાય, ઢાઢર નદીમાં પાણી આવે કે જે 2 વર્ષ પહેલાં થયું હતું એ પ્રમાણે જો વધારે પાણી આવે તો એ ઉપલા અધિકારીઓની સૂચના માર્ગદર્શન પ્રમાણે એ બંધ કરવામાં આવશે।